ટિન્ટિન અને નાનો સારસ. રોઝવુડ જંગલમાં સુંદર સવાર હતી. ઝરણું ખૂબ જ ઝડપથી વહી રહ્યું હતું. આ સમયે જીરાફ, હરણ અને મોન્ટુ વાંદરો પાણી પીવા માટે ઝરણા પાસે આવ્યા. આજે તો પાણી બહુ ઠંડુ આવી રહ્યું છે. હા, બહુ જ ઠંડુ. વાહ, મજા આવી ગઈ. એવામાં ઝરણાના પાણીમાં કંઈક તરતું આવ્યું. અરે, આ શું નીચે આવી રહ્યું છે? ચાલો જોઈએ. તે વસ્તુ આગળ વહેવા લાગી. આ ત્રણે પણ તેની પાછળ ભાગ્યા. ઘણો સમય વહેવા પછી જ્યારે પ્રવાહ ધીમો પડ્યો તો એ વસ્તુ એક કિનારા પર આવી ગઈ. ત્રણે જણા જેવા તેની પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે અરે, આ તો એક માણસ છે. આ જરૂર કોઈ શિકારી હશે. હા, પણ મને લાગે છે આ મરી ગયો હશે. અચાનક તેણે પોતાની આંખો ખોલી. અરે ભાગો ભાગો, આ તો જીવતો છે, આપણો શિકાર કરી નાખશે. આમ કહી તે ત્રણે જણા ત્યાંથી ભાગી ગયા. તે બાળક ઉઠ્યો અને આમ તેમ નજર દોડાવવા લાગ્યો. આ કઈ જગ્યા છે? હું ક્યાં છું? એણે વિચારવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેને કશું જ યાદ ન આવ્યું. તેણે તેના ગળામાં રહેલ લોકેટને જોયું. ટિન્ટિન, કદાચ મારું નામ ટિન્ટિન છે, પણ હું આ જંગલમાં શું કરી રહ્યો છું? એવામાં એને એક સિંહની ગર્જના સંભળાઈ. અરે બાપરે, સિંહ આવી ગયો. સિંહથી ડરીને તે તો ભાગવા લાગ્યો અને ઘણો સમય ભાગતો જ રહ્યો. પણ એક જગ્યાએ તેના પગની નીચે પથ્થર આવી ગયો. આ! તેને ઠોકર વાગી અને ઢાળ પરથી પડતો પડતો નીચે આવવા લાગ્યો. એ જ ઢાળમાં એક માળો હતો જેમાં એક ઈંડું હતું. ટિન્ટિન પડતા પડતા તે માળા પાસેથી પસાર થયો. તે પોતાના બચાવ માટે જે પણ વસ્તુ તેના હાથમાં આવતી તેને પકડતો હતો. એણે બંને હાથોથી તે ઈંડાને પકડી લીધું પણ તે ઈંડા સહિત ઢાળ પરથી નીચે જમીન પર આવીને પડ્યો. ભગવાન, તમારો આભાર. મને કાંઈ જ વાગ્યું નથી. અને આ મારા હાથમાં શું આવી ગયું? મેં તો આને કોઈ પથ્થર સમજીને પકડ્યો હતો. ટિન્ટિને ધ્યાનથી જોયું તો તેના હાથમાં એક ઈંડું હતું. કદાચ આને ઈંડું કહેવાય. હા, આ ઈંડું જ છે. અરે કોણ છો ભાઈ? સવારે સવારે કેમ અવાજ કરો છો? એક સસલું ઊંઘમાંથી જાગ્યું અને જેવું તેણે પોતાની સામે ટિન્ટિનને જોયો તેના તો હોશ ઉડી ગયા. અરે બાપરે, શિકારી! શિકારી આવ્યો, ભાગો! તેનો અવાજ સાંભળી ઝાડીઓમાંથી હાથી, જીરાફ અને શિયાળ તેની સામે આવ્યા. ક્યાં છે શિકારી? પેલો જુઓ સામે. અરે, હું કોઈ શિકારી નથી. તે ત્રણે એક સાથે બૂમ પાડી અને ખૂબ જ ઝડપથી ત્યાંથી ભાગી ગયા અને સસલું પોતાના દરમાં છુપાઈ ગયું. આ પ્રાણીઓ મને શિકારી કેમ સમજી રહ્યા છે? એવામાં તે ઈંડું હલવા લાગ્યું. તે તૂટે તેના પહેલા મારે તેને પાછું તેના માળામાં મૂકવું પડશે. પણ એટલી ઊંચાઈ પર હું પાછો કેવી રીતના ચડી શકીશ? સસલું દરમાં છુપાઈને આ બધું જોતું હતું. જો આ શિકારી હોય તો આની પાસે કોઈ હથિયાર કેમ નથી? ત્યાં ઈંડું ફરીથી હલવા લાગ્યું અને એક ઝટકામાં તૂટી ગયું. તેની અંદર સારસનું એક નાનકડું બચ્ચું સૂતું હતું. વાહ, કેટલું સુંદર છે આ! બચ્ચાએ તેની નાની નાની આંખો ખોલી તો સામે ટિન્ટિનને જોયો. બંનેની નજરો મળી અને સારસનું બચ્ચું ટિન્ટિનના પગે લપેટાઈ ગયું. હું પપ્પા? ટિન્ટિન એના ભોળા ચહેરાને જોવા લાગ્યો અને હસવા લાગ્યો. હા હા, હું તારો પપ્પા છું. આમ કહી સારસનું બચ્ચું લઈ તે તેને ભેટી પડ્યો. તું બહુ જ ક્યુટ છે. તું કયું પક્ષી છે તે તો હું નથી જાણતો, પણ તારું સુંદર મોઢું જોઈને મને ચિંકુ નામ સારું લાગે છે. ઠીક છે? ચિંકુ
મને લાગ્યું છે તો કે તને આ નામ બહુ જ ગમશે. ચાલ હવે હું કંઈક ખાવા માટે શોધીને આવું. આમ કહી ટિન્ટીને તેને હાથમાં લીધું અને ચાલવા લાગ્યો. સસલાએ પણ તેનો પીછો કર્યો. થોડે દૂર ચાલ્યા પછી તેણે સફરજનનું ઝાડ જોયું. ટિન્ટીને પથ્થર ઉઠાવ્યો અને સફરજન પર નિશાન તાક્યું. પહેલી જ વારમાં સફરજન નીચે પડી ગયું. તેણે સફરજન ઉઠાવ્યું અને સારસના મોઢા તરફ લઈ ગયો. લે ચિંકુ, આને ખાઈ લે. ચિંકુએ તેને સૂંઘ્યું અને પછી જમીન પર જોવા લાગ્યું. તું તેને ખાઈ કેમ નથી રહ્યો? એવામાં એક નાનકડા કીડાએ ટિન્ટીના પગને ડંખ માર્યો. આ ટિન્ટીને તેના પગમાંથી લપેટાયેલો કીડો કાઢ્યો. ચિંકુએ ઝટથી તે કીડાને પોતાના મોઢામાં મૂક્યો અને ખાવા લાગ્યું. અરે, તું કીડા ખાય છે? આ જોઈ ટિન્ટીનનો ચહેરો ખુશખુશાલ થઈ ગયો. કદાચ આ જમીનમાં બીજા કીડા પણ હશે. ટિન્ટીને એક લાકડી ઉઠાવી અને તેના વડે જમીન હટાવીને ખાડો કર્યો અને ઘણા કીડાઓ તેમાં દેખાવા લાગ્યા. ટિંકુ સારસ કીડાઓને ખાવા લાગ્યું અને ટિન્ટીન તેને ખાતા જોઈ ખૂબ જ ખુશ થઈ ગયો. હવે સસલું પણ ટિન્ટીનની સામે આવ્યું. અરે, તું તો કદાચ એક સસલું છે ને? હા, મારું નામ રેબિટ છે. શું તું મને શિકારી નથી સમજતો? સમજતો હતો, પણ જે રીતે તું આ બચ્ચાનું ધ્યાન રાખે છે ને, મને નથી લાગતું કે તું શિકારી છે. હાશ, કોઈક તો એવું છે જે મને જોઈને ભાગ્યું નહીં. શું હું તને એ પૂછી શકું કે તું શિકારી ના હોય તો અહીંયા શું કરે છે? મને પણ કઈ યાદ નથી. અરે, મને તો તે પણ નથી ખબર કે મારું નામ શું છે. એ તો આ લોકેટ પર ટિન્ટિન લખ્યું છે, એટલે મને એવું લાગ્યું કે મારું નામ ટિન્ટિન હશે. ચલો, કઈ વાંધો નહીં. પાપા, પાપા! તેણે ખાવાનું ખાધું છે ને? લાગે છે હવે તેને તરસ લાગી રહી છે. હા, ચલો, હું તને તળાવનો રસ્તો બતાવું છું. ટિન્ટીને સારસને ઉઠાવ્યો અને રેબિટની પાછળ પાછળ ચાલતો ગયો. તળાવે પહોંચીને બંને જણાએ પાણી પીધું. તારો ખૂબ ખૂબ ધન્યવાદ રેબિટ. એવામાં ત્યાં પાણી પીતા હરણે જોરથી બૂમ પાડી. અરે ભાગો, શિકારી આવ્યો છે, શિકારી! આમ કહી તે ત્યાંથી ભાગી ગયું. આ પ્રાણીઓ મને ક્યાં સુધી શિકારી સમજતા રહેશે? અરે સમજવા દે ને, હજુ તો તને પણ ખબર નથી કે તું કોણ છે. ટિન્ટીન અને રેબિટ બંને હસે છે. રેબિટ હંમેશા ટિન્ટીન અને ચિંકુ સાથે રહેવા લાગ્યું. ચિંકુ સારસ ટિન્ટીનને પોતાનો પિતા સમજતો હતો અને તેની સાથે તે ખૂબ જ ખુશ હતો. ત્રણે જણા આમ સાથે રહેતા, સાથે ખાતા આમ દિવસો વીતવા લાગ્યા અને ટિન્ટીન મોટો થઈ ગયો હતો. એક દિવસ ત્રણે જણા બેઠા બેઠા વાતો કરતા હતા. એવામાં તેમને આકાશમાં સારસોનું એક ઝુંડ ઉડતું જોવા મળ્યું. અરે પપ્પા, પેલા જો! આ બધા તો તારા જેવા છે અને તે ઉડી શકે છે. તો તેનો મતલબ થયો કે તારે પણ ઉડવું જોઈએ. રેબિટ, શું તને ખબર છે કે આમનો ઝુંડ ક્યાં મળશે? હા, પણ મને નથી લાગતું કે એમની વચ્ચે ચિંકુને મોકલવો જોઈએ. હા પપ્પા, મારે તમને છોડીને નથી જવું. તું ઉડવા માંગે છે કે નહીં? ચિંકુ સારસે આકાશમાં જોયું પણ કશું જ ન બોલ્યું. કોઈ વાંધો નહીં, હું તને ઉડવાનું શીખવીશ. આમ કહી ટિન્ટીને સારસને પોતાના ખભે મૂક્યો. હવે જ્યારે હું ભાગવાનું ચાલુ કરું ત્યારે તારા પાંખોને જોરથી ફફડાવજે. ચિંકુ સારસે હામાં માથું હલાવ્યું અને ટિન્ટીન દોડવા લાગ્યો અને પાછળ પાછળ રેબિટ પણ દોડવા લાગ્યું. પપ્પા, બહુ જ હવા લાગી રહી છે. પોતાની પાંખને હલાવ. ચિંકુએ તેની પાંખો હલાવવાનું શરૂ કર્યું અને થોડી વારમાં તે હવામાં ઉડવા લાગ્યું. અરે વાહ પપ્પા, મને ઉડવાનું આવડી ગયું. હવે ચિંકુ હવામાં ઉડવા લાગ્યો. એને ઉડતા જોઈને ટિન્ટીનને ખૂબ જ ખુશી મળી. એવામાં ત્યાં, અરે વાહ, એક સારસ અને આટલો તાજો!
એક બાજની નજર તેના પર પડી. ચિંકુ બેટા બચ. બાજ ચિંકુ પાછળ ભાગ્યો. ચિંકુ તેનાથી બચવા માટે ખૂબ જ ઝડપથી ઉડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. બાજ ખૂબ તેજ ઉડી રહ્યો છે. ચિંકુ પોતાને નહીં બચાવી શકે. આમ કહી ટિન્ટીને એક પથ્થર ઉઠાવ્યો. એ ચિંકુને પકડવાનો છે. ટિન્ટીને પથ્થરથી બાજનું નિશાન તાક્યું. બાજ ચિંકુ સુધી પહોંચવાનો જ હતો એવામાં તેને પથ્થર વાગી ગયો અને તે દૂર જઈને પડ્યો. ચિંકુ નીચે આવ્યો અને તે ટિન્ટીન પાસે જઈ તેને ભેટી પડ્યો. જો તું તારા ઝુંડ જોડે હોત તો તેણે ક્યારે તારી ઉપર હુમલો ના કર્યો હોત. ના પપ્પા, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. ટિન્ટીન કોણ છે અને જંગલમાં કેમ છે? શું તે ચિંકુ સારસના મા બાપને શોધી શકશે? આ સવાલોના જવાબ જાણવા માટે આ વાર્તાનો આગળનો ભાગ જરૂર જોજો.